આપું છું એલસી ઓસિલેટર. તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એનો આપણે હમણાં ચર્ચા કરીએ છીએ. તો એલસી ઓસિલેટર, તો એલસી ઓસિલેટ કરવું એટલે બહાર કાઢવું, અથવા એને નામ આપીશું આપણે એલસી દોલનો ઉત્પન્ન કરવા. હવે ઓસિલેટ કરવું એટલે પોતાનામાંથી તરંગો બહાર પાડવા. હવે એલસી ઓસિલેટરમાંથી આપણે લોકો એવું કહીએ છીએ કે જ્યારે ઇન્ડક્ટર અને કેપેસિટર હોય ત્યારે એ પોતાનામાંથી ચોક્કસ સમયના દોલનો અથવા ચોક્કસ સમયને અનુલક્ષીને પોતાનું માંથી કન્ટિન્યુઅસલી તરંગો ઉત્પન્ન કરે છે, જેના ઉપરથી એનું નામ પડ્યું છે એલસી દોલનો. તો ઇન્ડક્ટર અને કેપેસિટર હોય જ્યારે એ બંનેને કોઈ પણ પ્રકારના આપણે વોલ્ટેજ આપેલા નથી, તેમ છતાં પણ કેપેસિટરની અંદરના રહેલા ચાર્જ એ ઇન્ડક્ટર જે છે એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે એને પ્રેરે છે, અને એના પરથી દોલનો ઉત્પન્ન થાય છે, એટલે એના પરથી કહેવાય છે એલસી દોલનો. તો આપણે કહીએ છીએ ઇન્ડક્ટર અને કેપેસિટર એ ચોક્કસ સમયના અથવા સમયાંતરે ચોક્કસ સમય ચોક્કસ આવૃત્તિના દોલનો ઉત્પન્ન કરે છે. જેને એલસી દોલનો કહે છે. હવે એલસી દોલનો જે છે ને આપણે હવે પ્રોપર રીતે દર્શાવવા છે કે યાર પ્રોપર એલસી દોલનો એટલે શું છે. તો આપણે આકૃતિ દ્વારા એને પ્રોપર સમજીએ કે ઇન્ડક્ટર અને કેપેસિટર જે છે એને આપણે જોડી દઈએ છે. તો સૌથી પહેલા એ સૂત્ર જે છે ને એક 11માનું સમીકરણ છે, વિકલ સમીકરણ, એની સાથે સરખાવવું છે. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આ ચેપ્ટરમાં 2 પ્રકારના વિકલ સમીકરણનો બંનેનો ઉપયોગ થઈ જશે. ચેપ્ટર નંબર 13 અને 14, 11મું સાયન્સ. એ બંને સૂત્રમાંથી પહેલું સમીકરણ આપણે પહેલી થિયરી કીધી હતી આ ચેપ્ટરની, કે જેને કહેવાય છે વિકલ સમીકરણ, આર, એલ અને સી માટેનું, પહેલી થિયરી. અને બીજી થિયરી જે છે એ આર, એલ, સી સિવાયની જે છે એ છે એલ અને સી માટેની, જે આપણને દર્શાવે છે વિકલ સમીકરણ. તો આ થિયરી છે મારી પાસે, લખતો જઉં છું કે મારી પાસે ઇન્ડક્ટર છે, કેપેસિટરની એક પ્લેટ આપણને ખબર છે પોઝિટિવ હશે, નેગેટિવ હશે, અને પોઝિટિવ પ્લેટ જે છે પોતાનામાંથી પ્રવાહ પસાર કરશે, એટલે વિદ્યુત ભારો પસાર કરશે, વિદ્યુત ભારોની અદલા બદલી કરશે, અને વિદ્યુત ભારોનું આદાન પ્રદાન કરવાના કારણે પ્રવાહનું નિર્માણ થાય છે, અને પ્રવાહનું નિર્માણ થવાના કારણે ચોક્કસ સમયાંતરે આ પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે. આ શબ્દ એલસી દોલનો જે છે ચેપ્ટર નંબર 8માં આપણે ફરીથી રિપીટ કરીશું, જેને આપણે કહીએ છીએ એલસી દોલનો અથવા વિદ્યુત ચુંબકીય દોલનો, વિદ્યુત ચુંબકીય તરંગો. હવે વિદ્યુત ચુંબકીય તરંગો માટે સૌથી પહેલા જે વિકલ સમીકરણની વાત કરવા જઈ રહ્યો છું એ વિકલ સમીકરણ મેળવી લઈએ. તો આનું હું કદાચ સૌથી પહેલા ટાઇટલ આપી દઉં એલસી દોલન માટેનું વિકલ સમીકરણ. તો એકદમ સિમ્પલ છે વિકલ સમીકરણ એનું. 2 સ્ટેપ લખો અને 11માના સમીકરણ સાથે સરખાઈ દો, 2 માર્ક લઈ જાઓ. તો સૌથી પહેલું વિકલ સમીકરણ મેળવવાની શરૂઆત કરું છું. હું એવું કહી દઉં છું કે ઇન્ડક્ટરના વોલ્ટેજ ઈએમએફ અને કેપેસિટરના ઈએમએફ બરાબર તો ઈ, અથવા તો વી બરાબર વીએલ વત્તા વીસી. પણ અહીંયા આપણે કોઈ પણ પ્રકારની બેટરી જોડેલી નથી, એટલે કુલ વોલ્ટેજ બરાબર તો લખી નાખું છું હું 0, લખી નાખું છું કિર્ચોફનો નિયમ, એને તમે કેવીએલ પણ લખી નાખો. હવે મને એટલી ખબર છે કે ઈ ઓફ એલ ઇન્ડક્ટર માટે માઇનસ એલ ઇન્ટુ ડીઆઈ ભાગ્યા ડીટી છે, અને કેપેસિટર માટે સી બરાબર તો ક્યુ બરાબર તો સીવી છે, તો ઈ બરાબર તો આપણી પાસે થઈ ગયા છે ક્યુ ભાગ્યા સી. કિંમતો મૂકતા જઈએ ઉપરના સમીકરણમાં, તો માઇનસ એલ ઇન્ટુ ડીઆઈ ભાગ્યા ડીટી વત્તા ક્યુ ભાગ્યા સી ઇઝ ઇક્વલ્સ ટુ 0. પરંતુ અહીંયા નેગેટિવ સાઇન જે છે એના માટે આપણે એવું કહીશું કે જેમ જેમ સમય પસાર થતો જાય ડીક્યુ ભાગ્યા ડીટી છે, જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ પ્રવાહ ઘટે છે. અત્યાર પૂરતું ટેમ્પરરી આપણે નેગેટિવ સાઇન જે છે એને આપણે અવગણી નાખીએ છીએ, અને આઈ ની કિંમત છે એ આપણે લખી નાખીએ છીએ માઇનસ આઈ બરાબર તો ડીક્યુ ભાગ્યા ડીટી. તો સૂત્ર આપણી પાસે આવું થઈ ગયું છે ડી સ્ક્વેર ક્યુ ભાગ્યા ડીટી સ્ક્વેર વત્તા ક્યુ ભાગ્યા સી ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો એક કામ કરી નાખીએ છીએ, સમીકરણ જે છે એને એલ કોમન કાઢીએ અથવા એલ વડે ભાગી નાખીએ છીએ. સૂત્ર આવું થઈ ગયું આપણી પાસે ડી સ્ક્વેર ક્યુ
ભાગ્યા dt સ્ક્વેર વત્તા ક્યુ ભાગ્યા એલસી ઇઝ ઇક્વલ્સ ટુ 0, જેને કહેવામાં આવે છે આપણું એલ ઇન્ડક્ટર અને સી કેપેસિટર માટેનું વિકલ સમીકરણ. હવે યાર વિકલ સમીકરણ શબ્દ વાપર્યો છે એટલે આપણને એવું થાય કે આને કોઈકની સાથે સરખાવવાનું છે, જેને કહેવામાં આવે છે આપણા અવમંદિત દોલનો અથવા તો દોલનો માટેનું સમીકરણ. તો 11માં આપણે એક સમીકરણ લખતા હતા, એ સમીકરણ આપણે ફરીથી યાદ કરીએ કે મેં તમને સ્ટાર્ટિંગમાં તફાવત કીધો છે કે ભાઈ ક્યુ નું રિપ્લેસમેન્ટ છે એ સામાન્ય મિકેનિક્સમાં એક્સ છે, તો લખી નાખું છું ડી સ્ક્વેર એક્સ ભાગ્યા ડીટી સ્ક્વેર વત્તા ક્યુ જે છે એની જગ્યાએ હું મૂકી દઉં છું એક્સ અને 1/LC છે ત્યાં આગળ મૂકી દઉં છું ઓમેગા સ્ક્વેર એક્સ બરાબર તો 0, જે દોલનો માટેનું વિકલ સમીકરણ છે. બીજું, ભૂતકાળમાં આપણે 2 દિવસ પહેલા આપણે આવું ઓલરેડી ભણી ચૂક્યા છે કે ઓમેગા 0 નો સ્ક્વેર બરાબર તો 1/LC, અથવા તો આવું લખી શકો છો ઓમેગા 0 ઇઝ ઇક્વલ્સ ટુ 1/√LC. તો ઉપરનું જે આપણે કોન્સેપ્ટ વિચારતા હતા એ દોલનો જે છે એને પણ લાગુ પડે છે. તો આ જે સમીકરણ જે છે એને કહેવામાં આવે છે અવમંદિત દોલનો માટેનું સમીકરણને એલ અને સી સાથેના સરખામણી. તો થિયરી જે છે એ પૂછાય છે આપણને સીધે સીધી 2 માર્ક્સમાં લોકોને આપેલી છે, જેમાં હું નામ આપતો છું કે ભાઈ મારી પાસે છે ઇન્ડક્ટર અને કેપેસિટર, જ્યાં બંને જે છે એ બંને પાસે શરૂઆતના તબક્કામાં કોઈ પણ પ્રકારની ઉર્જા નથી. તો સૌથી પહેલા હું લખી નાખું છું કરંટ એટલે કે પ્રવાહ I ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે કોઈ પણ પ્રકારનો બંને પાસે પ્રવાહ નથી, I ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે, તો કેપેસિટર જે છે એની પાસે સૌથી પહેલા વધારે માત્રામાં ઉર્જા છે, કેમ કે પોતે ચાર્જ થયેલું છે, તો એના ઉપરથી ચાર્જિંગ થયેલાની શરૂઆત થાય છે, જે પ્લસ થી માઇનસ તરફ જાય છે. તો હું એરો બતાવી દઉં છું જે દર્શાવે છે કે ક્ષેત્ર રેખાઓ આપણા પ્રવાહ જે છે એના કારણે આ જે છે પ્લસ પોઈન્ટ છે, આ જે છે માઇનસ પોઈન્ટ છે. પહેલા સમય દરમિયાન એટલે કે સૌથી પહેલો સમય લખું છું એના માટે હું લખી નાખું છું t ઇઝ ઇક્વલ્સ ટુ 0, કે જે સમય દરમિયાન પ્રવાહનું મૂલ્ય 0 છે, કેપેસિટર જે છે એની બંને પ્લેટો જે છે ચાર્જ થયેલી છે, જેના કારણે પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે, પરંતુ એ કેપેસિટર જે છે એ ચાર્જ થયેલું હોવાના કારણે તેની પાસે ઇન્ડક્ટર કરતા વધારે માત્રામાં ઉર્જા રહેલી હશે. આપણે હમણાં ઉર્જાનું સૂત્ર લખીએ છીએ, તો હું કેપેસિટર માટેની જે ઉર્જા જે છે એને હું આવી રીતે દર્શાવી દઉં છું, જેને હું નામ આપી દઉં છું યુ ઓફ ઇલેક્ટ્રિકલ. તો યુ ઓફ ઇલેક્ટ્રિકલ આપણી પાસે કેપેસિટર માટે 1/2 લખીશું. ચેપ્ટર નંબર 6 જ્યાં આપણે ઇન્ડક્ટર માટે 1/2 Li², જેને આપણે કહીએ છીએ ચુંબકીય ઉર્જા, ચુંબકીય સ્થિતિ ઉર્જા. શરૂઆતના તબક્કામાં સ્થિતિ ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે કેપેસિટરના પ્લસ થી માઇનસ તરફ જતા આયનોને કારણે સૂક્ષ્મ માત્રામાં પ્રવાહ ઉત્પન્ન થવાના કારણે પ્રાપ્ત થાય છે. એટલે સૌથી પહેલા તબક્કામાં આપણી પાસે મળે છે સ્થિતિ ઉર્જા. ત્યારબાદ કેપેસિટર જે છે એ ધીમે ધીમે ડિસ્ચાર્જ થવાની શરૂઆત થાય છે. તો સૌથી પહેલા આ કેપેસિટરની પાસે વધારે માત્રામાં વિદ્યુત ભારો હતા, હવે વિદ્યુત ભારો જે છે એમાં ઘટાડો થાય છે, તો કેપેસિટર જે છે એના પ્રવાહમાં પણ ઘટાડો થશે. હવે અહીંયા પ્રવાહમાં ઘટાડો થાય છે, તો આનો અર્થ એવો થયો કે કેપેસિટર ધીમે ધીમે ડિસ્ચાર્જ થવાની શરૂઆત થઈ ગઈ. તો કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે, પણ કેપેસિટરના કારણે જે પ્રવાહ ઉત્પન્ન થયો છે એ પ્રવાહ જે છે એ આપણા માટે પ્લસ થી માઇનસ તરફ, એટલે કે આ પ્રવાહની દિશા છે પ્લસ થી લઈને માઇનસ તરફ. આ પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્રનું પણ નિર્માણ થાય છે. એટલે આપણું જે ઇન્ડક્ટર જે છે એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. એટલે અહીંયા આપણી પાસે વિદ્યુતની સાથે સાથે ચુંબકીય ઉર્જા પણ જોવા મળશે. તો સૌથી પહેલા તબક્કામાં t બરાબર 0 સમયે આપણી પાસે માત્ર ને માત્ર વિદ્યુતીય ઉર્જા હતી. હવે આપણી પાસે વિદ્યુતીય અને ચુંબકીય બંને ઉર્જા છે, એટલે હું અહીંયા બંને ઉર્જાઓ જે છે એને દર્શાવવાની શરૂઆત કરું છું. તો સૌથી પહેલા અહીંયા વિદ્યુતીય ઉર્જા જે છે એને આપણે બ્લુ કલરથી બતાવી, ચુંબકીય ઉર્જા જે છે એને આપણે રેડ કલરથી બતાવીએ. જે બંનેની ઉર્જાઓ છે એમાં વધારો થયેલો જોવા મળે છે, પણ બંને જે છે એ અત્યારે ઇક્વલ છે. તો અહીંયા લખી નાખીએ છીએ વિદ્યુત અને ચુંબક બંનેની ઉર્જાઓ જે છે એ ઇક્વલ છે. તો સૌથી પહેલા તબક્કામાં ખાલી વિદ્યુતીય મળતું હતું, અહીંયા આપણને મળે છે વિદ્યુતીય અને ચુંબકીય. તો યુ ઓફ ઈ અને યુ ઓફ બી બંને મળે છે. તો પ્રવાહના આધારે, ઇન્ડક્ટરના આધારે સૌથી પહેલા આપણે લોકો એવું બોલતા હતા કે જ્યાં માત્ર ને માત્ર કેપેસિટર છે એ પ્લસ થી માઇનસ તરફ એની ક્ષેત્ર રેખાઓ જાય છે,
તો ક્ષેત્ર રેખાઓ જે છે પ્લસ થી માઇનસ તરફ છે, તો એના કારણે નીચેના ભાગમાં માઇનસ લખતા ગયા આપણે લોકો, તો આ માઇનસ આયનો છે. પ્રવાહ જે છે શરૂઆતમાં 0 છે, પણ માત્ર ને માત્ર વિદ્યુતીય ઉર્જાની સ્થિતિ ઉર્જા મળે છે, કારણ કે કેપેસિટર છે એનું ડિસ્ચાર્જિંગ સ્ટાર્ટ થાય છે. કેપેસિટર એ યોગ્ય માત્રામાં ડિસ્ચાર્જ થવાની શરૂઆત થાય એટલે એના આયનો જે છે એ માઇનસ થી પ્લસ થી માઇનસ તરફ જવાની શરૂઆત કરે, એટલે આપણે પ્રવાહની વાત કરીએ છીએ. ખરેખરમાં તો આયનો માઇનસ થી પ્લસ જાય છે, અને એના કારણે ઇન્ડક્ટર જે છે એમાંથી પ્રવાહ પસાર થવાના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉર્જામાં વધારો થાય છે. એટલે આપણે જોવા જઈએ તો કેપેસિટરની ઉર્જા ઘટે છે. વિદ્યુતીય ઉર્જા પહેલા મહત્તમ હતી, હવે ઘટી ગઈ, જ્યારે ચુંબકીય ઉર્જા પહેલા તબક્કામાં 0 હતી, જે હવે અમુક સમય બાદ વધારો થાય છે. હવે આ સમય દરમિયાન બંનેની ઉર્જા કેવી થાય છે? સમાન થાય છે. તો આ પહેલું આપણે અર્ધચક્રની વાત કરી રહ્યા છે. પછી એના ટાઈમ લખું છું, ટી છે, T/4 છે, T/2 છે, પછી ટી લખું છું. તો આ સૌથી પહેલા તબક્કાના પહેલા 2 પોઈન્ટ્સ થયા. હવે ક્રમાનુસાર સમય પસાર થતો જશે એ પ્રમાણે આપણી પાસે અહીંયાની ઉર્જા જે છે એમાં કેપેસિટર જે છે સંપૂર્ણપણે હવે ડિસ્ચાર્જ થઈ જાય છે. તો કેપેસિટરના પોઈન્ટ્સ લખતા જઉં છું કે ભાઈ કેપેસિટરને લખું છું C અને ઇન્ડક્ટરને લખું છું L. કેપેસિટરની પાસે માત્ર બહુ જ ઓછી ઉર્જા અથવા તો કોઈ પણ પ્રકારના આયનો બાકી રહેતા નથી, એટલે પ્રવાહ જે છે લગભગ શૂન્ય થાય છે. અને એ સમયે આપણું ઇન્ડક્ટર જે છે સંપૂર્ણપણે ચાર્જ થયેલું હોય છે, એટલે ઇન્ડક્ટર જે છે એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ પહેલા કરતા વધારે પ્રબળ બને છે, કારણ કે એની પાસે મહત્તમ પ્રવાહ બને. તો આપણને ખબર છે કે ભાઈ ઇન્ડક્ટર જે છે એ પૂરેપૂરો પ્રવાહનો ઉપયોગ કરે છે, તો આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ વધી ગયેલી જોવા મળે છે, જ્યારે વિદ્યુતીય ઉર્જા જે છે એ લગભગ શૂન્ય થયેલી જોવા મળે છે. એટલે અહીંયા ચુંબકીય ઉર્જા જે છે એ વધારે છે, વિદ્યુતીય ઉર્જા ઓછી છે. તો પહેલા તબક્કો જે છે એની બરોબર બાજુમાં મેં લખી નાખ્યો છે ત્રીજો તબક્કો, કે જ્યાં એની પાસે વધતી ઉર્જા કઈ છે? ચુંબકીય. ઘટતી ઉર્જા કઈ છે? વિદ્યુતીય. તો પહેલા તબક્કામાં વિદ્યુતીય વધારે હતા, બીજા તબક્કામાં બંને સરખા હતા, ત્રીજા તબક્કામાં માત્ર ને માત્ર ચુંબકીય છે, એટલે લખી નાખવો પડે U of B. તમે 1/2 Li² પણ લખી શકો છો. હવે આ રીતે આપણી પાસે થઈ ગયું આની વાત. હવેનો તબક્કો આવ્યો કે જ્યાં હવે પ્રોસેસ જે છે એ રિવર્સ થવાની શરૂઆત થાય છે. પ્રોસેસ રિવર્સ થવાની શરૂઆત થાય છે ત્યારે કેપેસિટર જે છે એની ઉપરની પ્લેટો જે છે એ માઇનસ અને નીચેની પ્લેટો જે છે પ્લસ થાય છે, કારણ કે કેપેસિટરમાં ચાર્જિંગ સાથે ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા જે છે એ ચાલતી હોય છે સેમ ટાઈમે. તો જે પ્લેટ પહેલા પ્લસ તરીકે વર્તતી હતી એ હવે માઇનસ બની છે, અને માઇનસ જે છે એ પ્લસ બને છે. એટલે હવે આપણી જે કેપેસિટરનું ડિસ્ચાર્જિંગ થઈ ગયું હતું સંપૂર્ણપણે, બરોબર છે, એટલે કેપેસિટર પૂરેપૂરો 0 થઈ ગયો હતો. હવે કેપેસિટર જે છે એમાં પ્રવાહની શરૂઆત થઈ, વિદ્યુત ભારોની શરૂઆત થઈ, એટલે પ્રવાહની શરૂઆત થશે. પ્રવાહની શરૂઆત થશે એટલે આપણને ખબર છે કે અહીંયા ડિસ્ચાર્જિંગ પ્રમાણે પ્રવાહ જે છે અહીંયા I આપવો જોઈએ, અને નીચેના ભાગમાં જે છે પ્રવાહ નીચે I આપવો જોઈએ. ચુંબક જે છે એની ઉર્જા ક્રમાનુસાર ધીમે ધીમે ઘટતી જાય છે. તો ચલો ચુંબકની ઉર્જા જે છે ઘટતી ગઈ, તો એને હું નામ આપતો જઉં છું પ્લસ થી માઇનસ તરફ, એટલે આ એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો પહેલા તબક્કામાં જેમ થતું હતું એ જ પ્રમાણે અહીંયા ધીમે ધીમે ઇન્ડક્ટરની ઉર્જા ઘટતી ગઈ છે. ઇન્ડક્ટરની ઉર્જા ઘટી એટલે એનો અર્થ એવો થયો કે જે ઉપરના ત્રીજા તબક્કામાં ઇન્ડક્ટરની ઉર્જા આપણે કહેતા હતા મહત્તમ છે, એ જ વસ્તુ હવે અહીંયા આગળ ચોથા તબક્કામાં કેપેસિટર જે છે એની ઉર્જાની શરૂઆત થાય છે, એટલે બંનેની ઉર્જાઓ જે છે જે બીજા તબક્કામાં થતી હતી એ જ વસ્તુ અહીંયા ચોથા તબક્કામાં થાય છે. આ જ પ્રોસેસ જે છે એને હવે આપણે રિવર્સ કરવાની શરૂઆત કરીએ છીએ. એટલે પહેલો તબક્કો જે છે આપણો પાછો આવી ગયો. પહેલો તબક્કો પાછો આવ્યો એટલે અહીંયા આપણે ફરીથી કહીશું વિદ્યુત જે છે વધારે છે, પરંતુ ફરક એટલો છે કે બંનેમાં એના માટેની ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થયા પછી પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. તો આપણે પ્રવાહની દિશા જે છે એ આગળના તબક્કામાં ઓલરેડી ઉલટાઈ ચૂક્યા છે. આપણને ખબર છે કે જ્યારે પહેલા તબક્કામાં વિદ્યુતીય ઉર્જા મહત્તમ હતી, એ જ રીતે અહીંયા ચુંબકીય ઉર્જા જે છે એ શૂન્ય થઈ ગઈ, વિદ્યુતીય ઉર્જા જે છે એ મહત્તમ થઈ ગઈ. તો ઇન્ડક્ટર જે છે એ ફરીથી પાછું ન્યૂનતમ, એટલે આપણે કહી શકીએ છીએ કે અહીંયા ફરીથી પ્રવાહ ઇઝ ઇક્વલ્સ ટુ 0, એટલે ફરીથી તમારી પાસે અહીંયા મળી ગયું છે વિદ્યુતીય ઉર્જા. સેકન્ડ સ્ટેપ પછી આપણી પાસે આવી ગયા છે નંબર 6 સ્ટેપ, જ્યાં આપણે કહી શકીએ છીએ ફરી એકવાર પ્રોસેસ રિપીટ થઈ, જે આપણે લોકોએ તબક્કા નંબર 2 માં કીધી હતી. ફરક એટલો જ છે કે બંનેમાંથી ખાલી પ્રવાહની દિશા જે છે એ પ્લસ થી માઇનસ તરફ છે, એ તો આપણે લખવાના જ છે, પણ ચુંબકીય ઉર્જા બીજા તબક્કાની જેમ જ
આજુબાજુના વિસ્તારમાં ફેલાશે, કારણ કે એમાંથી હવે પ્રવાહ પસાર થાય છે. તો કેપેસિટરનું હવે ડિસ્ચાર્જ થવાનું સ્ટાર્ટ થયું. ફરીથી કેપેસિટરનું ડિસ્ચાર્જ થવાનું સ્ટાર્ટ થયું તો આનો અર્થ એવો થયો કે કેપેસિટર જે છે એમાં એની ક્ષેત્ર રેખાઓ જે આપણે બતાવતા હતા આપણે એક્ઝામ્પલ માટે, ક્ષેત્ર રેખાઓને મિનિંગ આપણે એવું કહીએ કે ભાઈ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ. તો હવે આપણી પાસે જે ક્ષેત્ર રેખાઓ તો ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ બતાવતા હતા એ આગળના 5મા તબક્કા કરતા તો ઘટી ગયું છે. તો ઇન્ડક્ટર જે છે એની હવે ધીમે ધીમે ઉર્જા જે છે એ પ્રાપ્ત થવાની શરૂઆત થઈ, કેપેસિટર જે છે એની ઉર્જા જે છે ઘટવાની શરૂઆત થઈ. તો તબક્કા નંબર 2 માં આપણે લોકો જેમ કરતા હતા એ જ વસ્તુ રિપીટ કરીએ કે હવે બંનેની ઉર્જા અહીંયા જે છે લગભગ સરખી થાય છે. તો બતાવી દઈએ છે બંનેની ઉર્જા જે છે લગભગ સરખી થઈ ગઈ. ચલો ભાઈ, તો ઇન્ડક્ટર અને કેપેસિટર બંનેની ઉર્જા લગભગ સરખા તબક્કામાં પહોંચે છે. તો અહીંયા લખી શકું છું હું u ઓફ b અને u ઓફ l બંને સરખા છે. તો u ઓફ b અને u ઓફ ઇલેક્ટ્રિકલ બંને સરખા થયા. તબક્કા નંબર 7 માં આવી ગયા છે. હવે કેપેસિટર જે છે ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ ગયું છે, પણ આપણું ઇન્ડક્ટર જે છે એ ફૂલ્લી ચાર્જ થઈ ગયું છે. તો હવે એના માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સૌથી વધારે હશે આગળવાળા કરતા, એટલે તબક્કા નંબર 3 રિપીટ થયો. આ રીતે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થતી રહે છે. તો આપણે કહી શકીએ છીએ કે તો આમાં માત્ર ને માત્ર આપણને જોવા મળતી ઉર્જા કઈ હશે, તો આપણને માત્ર ને માત્ર જોવા મળતી ઉર્જા જે છે ચુંબકીય હશે, જે આપણને તબક્કા નંબર જે છે એ 3 ની યાદ અપાવે છે. જ્યારે વિદ્યુતીય જે છે એ ઉર્જા રહેશે નહીં. તો આપણે લખી નાખીએ છીએ u ઓફ b. તો માત્ર ને માત્ર ઇન્ડક્ટર છે. છેલ્લો તબક્કો આયા જેને આપણે કહીએ છીએ તબક્કા નંબર 8. એમાં આપણે જોવા જઈએ તો કેપેસિટર જે છે એના માટે ફરી એકવાર આપણે પ્લસ અને માઇનસ એરો બતાવી દઈએ કે હવે એનું પૂરેપૂરું જે છે એ પોતાની પોલારિટી જે છે એ પોતાના મૂળભૂત અવસ્થામાં પાછી આવે છે. મૂળભૂત અવસ્થામાં પાછી આવે એટલે ફરીથી પહેલો તબક્કામાં આપણી પાસે મહત્તમ હતી પ્લસ અને માઇનસ, અહીંયા શરૂઆત થાય છે. એટલા માટે અહીંયા માત્ર ને માત્ર નાના નાના વિદ્યુતભારો મૂકી દઈએ છે, સૂક્ષ્મ વિદ્યુતભારો છે. એ વખતે આપણી પાસે કેપેસિટર જે છે એની ચુંબકીય ઉર્જા જે છે એની શરૂઆત થાય છે. તો ચુંબકીય ઉર્જા જે છે એની શરૂઆત થઈ ગઈ છે. ફરીવાર કહી શકીએ છીએ કે અહીંયા આગળ વિદ્યુતીય અને ચુંબકીય જે છે એની ઉર્જા લગભગ સરખી થાય છે. તો લગભગ સરખી થતી હોય તો આપણે એને લખી શકીએ છીએ કે કેપેસિટરની ઉર્જા પણ સૂક્ષ્મ છે અને વિદ્યુત જે છે એની ઉર્જા પણ સૂક્ષ્મ છે. તો બંનેની ઉર્જાઓ જે છે એના માટે આપણે આમાં બોક્સ મૂકી દઈએ. તો આપણી પાસે વિદ્યુત અને કેપેસિટર બંનેની ઉર્જાઓ જે છે અને આપણે UB અને UL આવું નામ આપતા જઈએ છે. તો આપણી પાસે આ થઈ ગયું છે U ઓફ ઇલેક્ટ્રિકલ, અને બીજું જે છે આપણી પાસે એને કહેવામાં આવે છે U ઓફ મેગ્નેટિક. તો આ બધા જ તબક્કાઓ જે છે એ ખાલી એક્ઝામમાં કોઈ આપણને એવું પૂછતું નથી કે આ અલગ અલગ તબક્કાઓથી ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ આપણને દર્શાવો, પણ આપણે તબક્કા વાઇઝ અને યાદ રાખીએ તો ચાર્જિંગ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા જે છે એ તમે ઇન્ડક્ટર અને કેપેસિટર છે એમાં કેવી રીતે ચાલે છે જોઈ શકો છો. એક નાનકડી થિયરીનું 2 ફોર્મ્યુલા લખી નાખું કે ભાઈ કુલ ઉર્જા બરાબર તો U ઇઝ ઇક્વલ્સ ટુ તો 1/2 Li² જેને કહેવામાં આવે છે ઇન્ડક્ટરની ઉર્જા, અને U ઓફ C ઇઝ ઇક્વલ્સ ટુ કહેવામાં આવે છે 1/2 CV². આ બંને જે છે એને તમે કુલ ઉર્જા સ્વરૂપે લખવું હોય તો કુલ ઉર્જા બરાબર તો આપણે લોકો ભૂતકાળમાં આવું લખવા ટેવાયેલા હતા કે કુલ ઉર્જા એ બધી ઉર્જાઓનો સરવાળો છે. તો U ઇઝ ઇક્વલ્સ ટુ UL પ્લસ UC. યસ, 1/1 જે ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ હશે એ પ્રમાણે આપણે બ્લુ કલરમાં જે બોક્સ બતાવ્યા છે, રેડ કલરમાં બોક્સ બતાવ્યા છે એની ઉર્જા બતાવી શકીએ છીએ. આ જ વસ્તુને તમે સ્પ્રિંગ સાથે લખી શકો છો. સ્પ્રિંગ માટે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અથવા તો આપણી પાસે જે 1/2 kA² છે એને કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જા. તો સ્પ્રિંગ સાથે પણ તમે એને કમ્પેર કરી શકો છો. તો આ જે છે એ થિયરી જે છે એને ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ